હવે ટીઝર આવ્યું છે. આપણે દિવાળીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી ફિલ્મ 2 આવે છે. એક છે સાસણ અને બીજી છે આ કાલે લગન છે. ક્વેશ્ચન માર્ક છે એટલે સવાલ છે. એમાં કાલે લગન છે એનું ટીઝર આવ્યું છે. આપણે પહેલાં ટીઝર વિશે વાત કરી લઈએ, પછી આપણો જે મેન પોઈન્ટ છે ને એના ઉપર જઈશું. તો ટીઝર અત્યારે 55થી 57-58 સેકન્ડનું છે. ટીઝર પરથી આમ સ્ટોરી વિશે તો બધો ખ્યાલ નથી આવતો. થોડી ઉત્સુકતા જાગે છે કે સ્ટોરી શું હશે. પણ ટેકનિકલી આપણે ટીઝર જોઈએ ને તો ટેકનિકલી ટીઝર છે ને એ નિરાશ કરે છે. તમે સીન જુઓ, આમ ઝૂમ કરીને કે પોઝ કરીને ટીઝર જોવાની જરૂર નથી. તમે ટીઝર જુઓ ને ત્યાં તમને જે ગાડીની અંદરથી જે સીન દેખાય છે, એટલે ગાડીની અંદરથી જે સીન છે, તો એને બહારની તરફ જુઓ ને એટલે તમને ખબર પડી જાય કે આ વસ્તુ છે ને એ VFX જ છે. એટલે ટેકનિકલી ટીઝર ક્યાંક ને ક્યાંક છે એ નબળું અત્યારે લાગી રહ્યું છે. પછી તો આખું ટ્રેલર આવે પછી ખબર પડે શું છે. બીજી વસ્તુ એ છે, સ્ટોરીમાં વધારે પડતી કાંઈ ખબર નથી પડતી, એ વસ્તુ સારી છે. ટીઝર અને ટ્રેલરમાં સ્ટોરી વિશે તમે આમ કન્ફ્યુઝ થઈ જાઓ ને તો એ ખૂબ સરસ વાત કહેવાય. એટલે મેં તમને આગળ વાત કરી એમ કે સ્ટોરી વિશે કાંઈ ખ્યાલ આવતો નથી. પહેલાં તો આ એવું લાગે છે કે પૂજા ભટ્ટ જે છે એણે લિફ્ટ લીધી હશે, રાજકોટ ઉતરવાનું હશે, રાજકોટ નજીક આવતા પૂજા ભટ્ટ નહીં, પૂજા જોશી છે એ પરીક્ષિતને એવું કહે છે કે હવે મને તમારી સાથે લઈ જાવ. એટલે પરીક્ષિત ના પાડે છે. પછી આ બેન કાઢે છે ગન. એટલે હવે શું છે, અને પાછું આગળ જતા તો પાછા બંને એક ઝાડવા સાથે બંધાયેલા દેખાય છે. એટલે આખું શું છે એ કાંઈ ખબર નથી પડતી. એટલે આ વસ્તુ સારી ખબર. પણ ટેકનિકલી ક્યાંક ને ક્યાંક ટીઝર છે એ નિરાશ કરે છે. હવે મેન વાત, તમને ખબર છે ને, સ્ત્રી 2 આવી એની સાથે સાથે જ આપણે ફક્ત પુરુષો માટે આવવાની હતી. બંને સિક્વલ હતી. ફક્ત પુરુષો માટેની હાઈપ પણ ખૂબ સારી હતી, કારણ કે ફક્ત મહિલાઓ માટેના લીધે એ ફિલ્મની હાઈપ હતી. લોકો ઉત્સુક હતા જોવા માટે. એ ફિલ્મ પોસ્ટપોન કરવી પડી, એની પાછળનું કારણ સ્ત્રી 2 હતી. હવે જો આટલી મોટી ફિલ્મ પોસ્ટપોન કરવી પડે ફક્ત પુરુષો માટે જેવી ફિલ્મ જેની ઓલરેડી હાઈપ છે માર્કેટમાં, છતાં પોસ્ટપોન કરવી પડે છે, કારણ કે સામે બોલિવૂડની ખૂબ મોટી ફિલ્મ હતી. પોસ્ટપોન કરી એટલે ક્યાંક ને ક્યાંક એવું થયું અને સારું એવું કલેક્શન આવ્યું. હવે દિવાળીએ તો ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન, આ બંને ફિલ્મો જેના ઓલરેડી પહેલો અને બીજો ભાગ ઓલરેડી ઓલ ટાઈમ બ્લોકબસ્ટર છે, 100 કરોડના તો મિનિમમ કલેક્શન છે. આવી બંને ફિલ્મોનો ત્રીજો પાર્ટ આવી રહ્યો છે. તો એની સામે આપણે પડવું જ શું કામ, રિસ્ક જ શું કામ લેવું, એ નથી મને ખબર પડતી. આ રિસ્ક જ છે. બંને એવી ફિલ્મો આવી રહી છે કે જેમાં આપણી ફિલ્મને સ્ક્રીન મળશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે. સ્ક્રીન મળશે તો પબ્લિક જોવા જશે કે નહીં એ પણ સૌથી મોટો સવાલ છે. બાકી તમારા મત મુજબ આ વિષય પર તમારું શું મંતવ્ય છે, અને તમને આ કાલે લગન છે એનું ટીઝર કેવું લાગ્યું એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.